સાચું તમને કહો, 48 વધારે ગામડા ફરતા ને એવું મંડળ કોઈ તો સરદારનું મંડળ છે. આટલા કોઈ ગામડા નથી ફરતું. અને ભગવાનના સાધુ તો સત્સંગ જ કરાવે ને કહો, એ થોડો કુસંગ કરાવે. સત્સંગ કોની કહેવાય? સતામ સંગ ઇતિ સત્સંગ, સત્સંગ અસ્તિ ઇતિ સત્સંગી. સત્ય ભગવાન, સત્યવા સંત, સત્ય શાસ્ત્ર, સત્ય ધર્મ એનું નિરૂપણ કરી દેખાડે, જીવની અંદર હા પડાઈ દે, એનું નામ સત્સંગ કહેવાય છે. ખરેખર આનંદ થાય આપણને. આપણા સંતો જે દાખલો કરે છે ભક્તો, ખરેખર કહું છું, ને તો ગામડા ફરવા બહુ કઠિન કામ છે. અમારા સાધુ જીવન સ્વામી ને સત્યસાગર સ્વામી ને હરિપ્રસાદ સ્વામી ગામડા ખેડવા એ બહુ ગહન કામ છે. જો કે એક સ્થાનમાં રહીને ભજન કરવું ઘણું સરળ છે, દોડધામ તો થોડી ગહન તો છે જ. હમણાં લગભગ બધા દિવસ એવું થયું, રાત્રે ઘર સભા પૂરી કરીને 11:30 નીકળી, 2 વાગે 3 વાગે પગી, રોજ લગભગ એવું થતું જ. લો તેવું તમે એવું નહીં માનતા, તમને ઊંઘ નથી આવતી વહેલી, જય સ્વામિનારાયણ. પણ તમને કીધું મેં પેલા એમ હૃદયમાં નક્કી કરેલું છે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણના મજૂર છીએ. આખી જિંદગી એની બહુ રાજ્ય કરવામાં મજૂરી કરીએ છીએ. આપણા એ નંદ સંતોએ ભક્તો કેટલા દાખલાઓ કર્યા છે. લોકો મારી વાહ તોડી નાખ્યા, તો પીછેહટ ન કરીને ત્યારે વારસામાં ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. તમારા વડવાઓને પણ નાચ બારા મૂક્યા, તેમ છતાં પીછેહટ ન કરીને ત્યારે ભગવાન શ્રી આપણને વારસા મળ્યા છે. તે આપણો દાખલો કરશું તો આપણી આવતી પેઢીને વારસામાં ભગવાન મળશે. ઘણું બધું લેટકો કરવું પડે ભક્તો, ઘણું બધું લેટકો કરવું પડે. ગામડે ફરતા હોય ને ઘણું બધું લેટકો કરવું પડે. અને અમારે તો રોજ ઘર બદલવાનું લગભગ હોય. પહેલા તો તમારું બધું સોળે કરવાનું. ગ્રહણમાં તમે કર્યું કે ન કર્યું ભગવાન જાણે, પણ અમારા સંતોને જ કરવાનું. પહેલા તો તમારું પ્લેટફોર્મ આખું ધોવાનું, અને તમારા ગ્રસ્તાના વાસણ તમે 2 ફેર ઉટકવાના. અમારે 2 ફેર ઉટકવાના. તમે કેટલી ફેર ઉટકો? જય સ્વામિનારાયણ. 2 ફેરી વાસણ ઉટકવાના. કારણ કે શુદ્ધિ તો બધી કરવી પડે. તો ચૂલા હારે રાખી એટલે પોહાય. ચૂલા સાથે ન હોય તો ઉપાધિનો પાર ન રહે. ચૂલા સાથે રાખી એક આશક્તિ નથી રાખતા, નિયમ પડે એટલા માટે. અને ભક્તો ત્યાં ગયા પછી રોજ 10 હરિભક્તો, 20 હરિભક્તો, 25 હરિભક્તો રસોડ બનાવવાનું, સંતોને બનાવવાનું. સંતો 3 વાગે 3:30 વાગે પહોંચ્યા હોય. હવે 3:30 વાગે પહોંચે, એ પાછા આરામ કરીને જાગી પૂજા પાઠ કરીને પાછું રસોડ બનાવે 40-50 જણાનું. કારણ કે એમ ભેગા હોય ને પાછા બધા 40-50 જણ રસોડ બનાવે. બપોરના 11:30, 12, 1 વાગે તો બીજી બાજુ પધરામણી કરીને જાય. તે ઠાકોર જમાડે ને પછી પાછી થોડી વાર કથા વાર્તા કરીએ અને ઘડીક આરામ કરે. ત્યાં પાછી ઘર સભાની તૈયારી કરવાની ને પાછી. કહો અમારે જો નિર્દોષ સ્વામી હમણાં આવતા નથી, એને બહુ મહેનત કરી છે અમેરિકામાં. જો એને વાયલો ન શીખડે ને સમકીર્તન તો એ માંદાય ન થાત. બોલ ક્યાં જાત? એટલે કઠણ કામ છે. આપણા સંતો ગામડે ફરતા હોય ભક્તો. હવે 2-3 સંતો હોય, એને રોજ ઘર બદલવાના. મંદિર જાય ને તો મંદિરે બધું સાફ સફાઈ કરવાનું, બધું કરવાનું, રસોઈ બનાવવાની. હરિભક્તો 2-5 જણ રસોઈ એ બનાવવાની. હરિભક્તો રાજી રાખવાની. કારણ કે અહીંથી કહેવામાં એક હરિભગત નારાજ ન થવા જોઈએ. હરિભગતની આગળ એ બિચારા ક્યારેક અજ્ઞાની છે, 2 શબ્દ બોલી જાય, આપણેથી ન બોલાવવા જોઈએ. હરિભક્ત એક નારાજ ન થો. ક્યારે પણ હરિભગતને તમે વાઢી નાખો, વઢવાની સિસ્ટમ નથી રાખવાની હતી. આપણે વઢીને ટોપ હરિભગત નહીં, એને પ્રેમથી ટોપ હરિભગત બનાવવાના છે. એને ખૂબ પ્રેમ આપશો. અને ખરેખર સંતો રીતે ગામડા ફરે છે. સાચું તમને કહો, 48 વધારે ગામડા ફરતા ને એવું મંડળ કોઈ તો સરદારનું મંડળ છે. આટલા કોઈ ગામડા નથી ફરતું. આ એક ગામડા ન ફરે ને તો કઈ જરૂરી નથી. પણ મેં કીધું એમ ભક્તો, આપણા નંદ સંતોના દાખલાને યાદ આવે ને ત્યારે એમ થાય ગામડા ફરવા જ જોઈએ, ગામડા અંદર વિચરણ કરવું જ જોઈએ.